नमस्ते विद्यार्थी मित्रों। धोरण 9 सामाजिक विज्ञान આપણે પ્રકરણ 16 આબોહવા વિશે આપણે અભ્યાસ કરીએ છીએ। અગાઉ આપણે બે ઋતુ વિશે અભ્યાસ કરી ગયા, જેમાં એક શિયાળો અને ઉનાળા વિશે આપણે જોઈએ। હવે આપણે વર્ષા ઋતુ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। વર્ષા ઋતુ એટલે કે ચોમાસું। જોઈએ આપણે વર્ષા ઋતુની અંદર કેવા પ્રકારની સ્થિતિ છે। ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી વર્ષા ઋતુ સૌથી મહત્વની ઋતુ છે। આ ઋતુમાં 80% વરસાદ પડે છે। વિદ્યાર્થી મિત્રો, તમે જો ભારત એક ખેતી પ્રધાન દેશ છે। આપણે જોઈએ તો ભારત દેશની અંદર મોટાભાગના લોકો ખેતીની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને ચોમાસા ઋતુની અંદર 80% વરસાદ પડી જાય છે અને એટલા માટે આ ઋતુ ભારત માટે સૌથી મહત્વની છે, ખેડૂતો માટે પણ સૌથી મહત્વની છે। ભારતની ખેતીનો ઘણો ખરો આધાર વરસાદ પર છે। તો મેં તમને હમણાં જ કહ્યું કે ભારત દેશની જે ખેતી છે, ખેતીનો આધાર વરસાદ ઉપર છે। જો વરસાદ ન પડે તો ડાયરેક્ટલી એની અસર ભારત દેશની ખેતી પર પડતી આપણને જોવા મળી રહી છે। વર્ષા ઋતુમાં થતો વરસાદ ભારત તરફ આવતા દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્યના મોસમી પવનોને આભારી છે। હંમેશા એક વસ્તુ યાદ રાખો, જે પવનો સમુદ્ર ઉપરથી વહે અને એ પવનોની અંદર ભેજ આવે અને ત્યાર પછી એ પવનો જ્યાં પહોંચે ત્યાં પછી વરસાદ લાવતા હોય છે। તો ભારત દેશની અંદર જે વર્ષા ઋતુમાં જે વરસાદ પડે છે એ વરસાદ ખાસ કરીને જે ભારત તરફ આવતા દક્ષિણ અને પશ્ચિમ દિશાની વચ્ચે કઈ ઋતુ આવેલી છે? નૈઋત્ય। આ નૈઋત્યના મોસમી પવનોને આભારી છે। તમે નૈઋત્યની દિશા તમે જુઓ તો જે દક્ષિણ અને પશ્ચિમ દિશાની વચ્ચેનો જે ખૂણો છે નૈઋત્યનો ખૂણો છે અને અહીંયાથી જે પવનો આપણા હિન્દ મહાસાગર, અરબ સાગર અને બંગાળની ખાડી પરથી વાતા હોય છે, એના કારણે આ પવનોમાં ભેજ આવે છે અને એ ભેજના કારણે આપણા ભારત દેશમાં વરસાદ પડે છે। પરીક્ષામાં હંમેશા વારંવાર પ્રશ્ન પૂછાતો હોય કે ભારત દેશની અંદર કઈ દિશાના પવનો વરસાદ લાવે છે? તો નૈઋત્ય દિશાના જે પવનો જે છે એ ભારત દેશની અંદર વરસાદ લાવતા આપણને જોવા મળી રહ્યા છે। વર્ષા ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહેવામાં આવે છે। તમે જુઓ, નૈઋત્યના મોસમી પવનો ભારત દેશમાં વરસાદ લાવતા હોવાથી ભારત દેશની જે વર્ષા ઋતુ એટલે કે જે ચોમાસાની જે ઋતુ છે એને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ તરીકે પણ આપણે ઓળખીએ છીએ। કારણ કે આ જ નૈઋત્યના પવનો ભારત દેશમાં વરસાદ લાવતા આપણને જોવા મળી રહ્યા છે। આગળ આપણે જોઈએ, મે મહિનાના અંતમાં ઊંચા તાપમાનને કારણે ભારતના ઉત્તર પશ્ચિમ મેદાન તરફ હલકા દબાણની સ્થિતિ સર્જાય છે। તો આપણે જોઈએ તો મે મહિનાના અંત સુધીમાં આપણા ભારત દેશની અંદર ઉત્તર અને પશ્ચિમ જે મેદાન પ્રદેશ એટલે કે આપણે ઉત્તર ભારત કહીએ છીએ ત્યાં આગળ જે હલકા દબાણની સ્થિતિ સર્જાય છે અને આ સમયે ભારતની દક્ષિણ આવેલા હિન્દ મહાસાગર પર હવાનું ભારે દબાણ સર્જાય છે। તમે જુઓ તો આ સમયમાં ભારત દેશમાં બે પ્રકારની સ્થિતિ સર્જાય, ઉત્તર અને પશ્ચિમ મેદાનની અંદર હલકું દબાણ સર્જાય, જ્યારે દક્ષિણમાં જે આપણો હિન્દ મહાસાગર છે જ્યાં આગળ હવાનું ભારે દબાણ સર્જાય છે અને આથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તર ભારતના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે। તો તમે જુઓ, હિન્દ મહાસાગરમાં જ્યારે ભારે દબાણ સર્જાય છે ત્યારે પવનો ઉદ્ભવ પામે છે અને આ પવનો ઉત્તર ભારતની અંદર જે હલકા દબાણ થયેલું છે એ તરફ ખેંચાઈ આવે છે। હંમેશા એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, એક વૈજ્ઞાનિક કારણ છે, જ્યાં ભારે દબાણ સર્જાય ત્યાં પવનો ઉદ્ભવે અને પવનો કઈ બાજુમાં જશે? તો જ્યાં હલકાઉ દબાણ ઊભું થયેલું હશે એટલે કે જ્યાં હલકું દબાણ હશે એ દિશામાં પવનો જશે। તો અહીંયા સ્થિતિ એવા જ પ્રકારની ઉદ્ભવ પામે છે કે ઉત્તર ભારતમાં હલકું દબાણ સર્જાય છે અને આપણા દક્ષિણ ભારતના હિન્દ મહાસાગરમાં ભારે દબાણ સર્જાય છે અને એના જ કારણે હિન્દ મહાસાગરમાં પવન ઉદ્ભવ પામે છે અને આ પવનો ઉત્તર ભારતના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે। આ પ્રકારની સ્થિતિ આપણા વર્ષા ઋતુમાં આપણને જોવા મળતી હોય છે।
આ પવનો પોતાની સાથે પુષ્કળ ભેજ લઈ ભારતમાં આવે છે. તેથી જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ભારતમાં વરસાદ પડે છે. તો જે હિન્દ મહાસાગર પરથી આવતા જે નૈઋત્યના જે પવનો જે છે એ સમુદ્ર પરથી વાતા હોવાને કારણે પુષ્કળ ભેજ લઈને આવે છે. હું વારંવાર તમને કહેતો આવું છું કે જે પવનો સમુદ્ર ઉપરથી વાતા હોય છે આ પવનોમાં પુષ્કળ ભેજ હોય છે. અને આ ભેજ લઈને ભારતમાં આવતા હોવાના કારણે જૂનથી તે સપ્ટેમ્બર મહિના સમયગાળા દરમિયાન ભારત દેશમાં વરસાદ પડે છે. એટલા માટે આપણે કહીએ છીએ કે નૈઋત્યના મોસમી પવનો ભારત દેશની અંદર વરસાદ લાવે છે, કારણ કે આ સમુદ્ર ઉપરથી વાતા પવનો છે. પવનોમાં ભેજ છે અને એ જ ભેજના કારણે જ આપણા ભારત દેશની અંદર વરસાદ પડી રહ્યો આપણને જોવા મળી રહ્યો છે. આ નૈઋત્યના મોસમી પવનોને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક અરબ સાગર પરથી વાતા પવનો અને બીજા બંગાળાની ખાડી પરથી વાતા પવનો. વિદ્યાર્થી મિત્રો, આ બે બાબતો યાદ રાખવાની છે કે ભારત દેશની અંદર જે નૈઋત્યના જે મોસમી પવનો વાય છે એને આપણે બે ભાગમાં વિભાજિત કરેલા છે. એક અરબ સાગર ઉપરથી વાતા પવનો અને બંગાળાની ખાડી પરથી વાતા પવનો. પરીક્ષામાં બે અલગ અલગ પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય. અરબ સાગર પરથી વાતા મોસમી પવનો વિશે ટૂંકમાં માહિતી આપો અથવા બંગાળાની ખાડી પરથી વાતા મોસમી પવનો વિશે ટૂંકમાં માહિતી આપો. બંને વિશે આપણે અભ્યાસ કરવાનો છે. જોઈએ આપણે બંને વિશે ત્યાં આગળ કેવા કેવા પ્રકારની સ્થિતિ આપણને જોવા મળી રહી છે. તો પહેલાં આપણે જોઈએ અરબ સાગર પરથી વાતા મોસમી પવનો. તો અરબ સાગર પરથી વાતા મોસમી પવનોની સ્થિતિ કેવી છે? અલગ પરીક્ષા પ્રશ્ન પૂછાશે. મોસ્ટ આઈએમપી છે. બંનેમાંથી કોઈ પણ પૂછાય. અરબ સાગર પરથી વાતા પવનો અથવા બંગાળાની ખાડી પરથી વાતા પવનો. જોઈએ, આ પવનો દક્ષિણ ભારતના કેરળમાં થઈ ભારતમાં પ્રવેશ કરે છે. હંમેશા અવશ્ય યાદ રાખજો, અરબ સાગર પરથી વાતા જે મોસમી પવનો જે છે એ આપણા કેરળ જે રાજ્ય દક્ષિણ ભારતમાં છેલ્લું છે, આપણને ખ્યાલ છે પશ્ચિમ દિશામાં, તો કેરળમાં થઈ આપણા ભારત દેશની અંદર આ અરબ સાગર પરથી વાતા મોસમી પવનો આપણા ભારત દેશમાં પ્રવેશ કરે છે. તે કિનારે પ્રવેશતાની સાથે જ પશ્ચિમ ઘાટ આ પવનોને અટકાવે છે. ધ્યાન આપો. હવે થાય છે એવું કે આ પવનો જ્યારે કેરળમાં થઈને ભારતમાં પ્રવેશે છે અને ત્યાં જ એક મોટો પર્વત આવે છે જેને આપણે પશ્ચિમ ઘાટ કહીએ છીએ. પશ્ચિમ ઘાટના ઘણા બધા પર્વતો છે અને આ પશ્ચિમ ઘાટ આ પવનોને શું કરે છે? અવરોધે છે, એટલે કે રોકે છે. કારણ કે પશ્ચિમ ઘાટ ઘણી બધી ઊંચાઈ ધરાવનારો પર્વત છે અને આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે હોય એના કારણે પવનો વજનમાં ભારે હોય, જેના કારણે આ પશ્ચિમ ઘાટની આ પવનો ઓળંગી શકતા નથી હોતા. તો મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જે આ પવનોને પશ્ચિમ ઘાટ અવરોધે છે. આથી પશ્ચિમ ઘાટની વાતાભિમુખ બાજુએ ભારે વરસાદ પડે છે. તો આપણે મેં તમને કહ્યું કે અરબ સાગર પરથી વાતા મોસમી પવનોને પશ્ચિમ ઘાટ અવરોધે છે, એટલે કે પવનો ઓળંગી શકતા નથી. એના કારણે પશ્ચિમ ઘાટની વાતાભિમુખ બાજુ, એટલે કે પર્વતનો આગળનો ભાગ, એને આપણે કયો ભાગ કહીએ છીએ? વાતાભિમુખ. એના કારણે ત્યાં ભારે વરસાદ પડે છે. આગળ જોઈએ આપણે, જ્યારે આ પવનો પશ્ચિમ ઘાટને ઓળંગીને દખ્ખણના ઉચ્ચ પ્રદેશોમાં પહોંચે ત્યારે આ પવનોમાં ભેજ ઓછો થઈ ગયો હોય છે. આથી અહીં વરસાદ ઓછો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલાં પણ કહ્યું કે અરબ સાગરમાંથી પસાર થતા જે મોસમી પવનો જે છે કેરળમાંથી પ્રવેશ કરે છે, પણ આગળ પશ્ચિમ ઘાટ આવે છે એના કારણે આ પવનોને અવરોધે છે. એના કારણે પશ્ચિમ ઘાટના વાતાભિમુખ બાજુએ ભારે વરસાદ પડે છે, એટલે કે પર્વતોના આગળના ભાગે ભારે વરસાદ પડે અને ત્યાર પછી આ પવનો ક્યાં પહોંચે છે? દખ્ખણના ઉચ્ચ પ્રદેશમાં પહોંચે છે. પણ જ્યારે દખ્ખણના ઉચ્ચ પ્રદેશમાં પહોંચે ત્યારે આ પવનોમાં ભેજનું પ્રમાણ ઓછું થઈ ગયેલું હોય છે. એના કારણે દખ્ખણના ઉચ્ચ પ્રદેશમાં વરસાદ કેવો પડે છે? ઓછો પડે છે.
આમ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ પશ્ચિમ ઘાટની વાત વિમુખ, યાદ રાખજો, આમ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ પશ્ચિમ ઘાટની કઈ બાજુમાં છે? વાત વિમુખ એટલે કે પર્વતનો પાછળના ભાગ બાજુએ આવેલો હોવાથી તે વર્ષાશાયનો પ્રદેશ બને છે અને ત્યાં વરસાદ ઓછો પડે છે. તો હંમેશા ધ્યાન આપો કે પર્વતનો જે પાછળનો જે ભાગ જે છે ને વાત વિમુખ કહેવાય, એટલે કે વરસાદ છાયાનો ભાગ, જ્યાં વરસાદ કેવો પડે? ઓછો પડે. તો સ્થિતિ અહીંયા છે કે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ એ પશ્ચિમ ઘાટની વાત વિમુખ બાજુએ એટલે કે પર્વતના પાછળના ભાગે છે, એટલે કે વરસાદ છાયાનો ભાગ કહેવાય, એટલે કે ત્યાં વરસાદ ઓછો પડતો આપણને જોવા મળી રહ્યો છે. કારણ કે પર્વતના આગળના જ ભાગે એટલે કે વાતાભિમુખ બાજુએ વરસાદ વધારે પડે અને વાત વિમુખ એટલે કે પાછળના ભાગે વરસાદ હંમેશા ઓછો પડે, જેને વર્ષા છાયાનો પ્રદેશ કહેવામાં આવે છે. હવે જે મુદ્દો આપણે જોઈશું પરીક્ષા માટે 2 ગુણમાં મોસ્ટ ટાઈમ પૂછાશે. જોઈએ આપણે. મુંબઈ અને પુણે એકબીજાની દૂર નથી, છતાં પશ્ચિમ ઘાટની વાતાભિમુખ એટલે કે પર્વતના આગળના ભાગ બાજુએ આવેલો હોવાથી મુંબઈમાં 200 સેમી વરસાદ પડે છે, જ્યારે વાત વિમુખ બાજુએ વરસાદ છાયામાં આવેલા પુણેમાં ફક્ત 75 સેમી જેટલો વરસાદ પડે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે મુંબઈમાં 200 સેમી જેટલો વરસાદ ને જ્યારે પુણેમાં 75 સેમી જેટલો વરસાદ કેમ પડે છે? તેનું કારણ એ છે કે મુંબઈ એ પશ્ચિમ ઘાટની વાતાભિમુખ બાજુએ આવેલું છે, એટલે કે પશ્ચિમ ઘાટની આગળના ભાગે, એટલે કે જ્યાં વરસાદ વધારે પડે છે, એટલે કે 200 સેમી. જ્યારે પુણે જે છે એ પશ્ચિમ ઘાટની વાત વિમુખ એટલે કે પાછળના ભાગે આવેલો છે, વરસાદ છાયાનો ભાગ છે, એટલે કે જ્યાં પુણે આવેલું છે, એટલે ત્યાં વરસાદ કેવો પડે છે? ઓછો. એટલે કે પશ્ચિમ ઘાટની આગળના ભાગે મુંબઈ છે એટલે વરસાદ વધારે પડે અને પશ્ચિમ ઘાટના પાછળના ભાગે પુણે છે, એના કારણે ત્યાં વરસાદ ઓછો પડે. મેં તમને પહેલાં પણ કહ્યું કે પર્વતના આગળનો જે ભાગ છે ત્યાં વરસાદ વધારે પડે અને પાછળના ભાગે વરસાદ ઓછો પડે. આગળનો ભાગ વાતાભિમુખ અને પાછળનો ભાગ એ વાત વિમુખ એટલે કે વરસાદ છાયાનો ભાગ કહેવાય. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે મુંબઈમાં વધારે વરસાદ પડે અને પુણેમાં ઓછો વરસાદ કેમ પડે? તો મુંબઈ એ પશ્ચિમ ઘાટના વાત વિમુખ બાજુએ આવેલું છે, જ્યારે પુણે એ પશ્ચિમ ઘાટના વાત વિમુખ બાજુમાં આવેલું છે. બરાબર, એના કારણે વરસાદ અહીંયા ઓછો પડતો આપણને જોવા મળી રહ્યો છે. આગળ જઈએ આપણે. આ પવનો દક્ષિણથી ઉત્તર તરફ જતા કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે. તો જે અરબ સાગર ઉપરથી વાતા જે મોસમી પવનો જે છે દક્ષિણથી ઉત્તર તરફ જાય, તમે જો કેરળ, કર્ણાટક, એના ઉપર ગોવા, મહારાષ્ટ્ર, જેમ જેમ પવનો આગળ વધે તેમ તેમ વરસાદનું પ્રમાણ ઘટતું જાય. કારણ કે પવનોમાં ભેજનું પ્રમાણ ઓછું થતું જાય છે. નામે પણ પવનો જેમ જેમ આગળ વધે તેમ તેમ વરસાદ ઘટતો જ જાય છે. અરબ સાગરના મોસમી પવનોનો એક નબળો પ્રવાહ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાન તરફ જાય છે. તેમાં ભેજ ઘણો ઓછો હોય છે. આથી ગુજરાતમાં ખૂબ ઊંચા પહાડો કે ગીચ જંગલો નથી. આથી ગુજરાતમાં વરસાદ કેવો પડે છે? ઓછો પડે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જો બાકીના રાજ્યો કરતાં ગુજરાતમાં વરસાદ ઓછો કેમ પડે ખબર છે? કે અરબ સાગર ઉપરથી વાતા મોસમી પવનો જે છે એ કર્ણાટક, કેરળ, ગોવા, મહારાષ્ટ્ર ત્યાર પછી ગુજરાતમાં પ્રવેશે. હવે આ પવનો જ્યારે ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં પહોંચે ત્યાં સુધીમાં તો આ પવનોના ભેજનું પ્રમાણ ઘણું બધું ઓછું થઈ ગયેલું હોય અને એમાંય પાછા ગુજરાતની અંદર પર્વતો કે ગીચ જંગલો જોવા મળતા નથી. એના કારણે ગુજરાતમાં વરસાદ ઓછો પડે છે. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. પરીક્ષામાં આવશે કે ગુજરાતનો વરસાદ કેમ પડે છે? તો અરબ સાગરનો એક પ્રવાહ જ્યારે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પહોંચે ત્યારે એક તો જે મોસમી પવનોમાં ભેજનું પ્રમાણ ઓછું હોય અને ગુજરાતમાં પર્વતો કે ગીચ જંગલોનું પ્રમાણ ઓછું હોવાના કારણે ગુજરાતમાં વરસાદ ઓછો પડે છે. રાજસ્થાનની આપણે વાત કરીએ. આ પવનો રાજસ્થાન પહોંચે ત્યારે તેમાં ભેજ ઘણો ઓછો થઈ ગયો હોય છે. આથી ત્યાં વરસાદ પણ ઓછો પડે છે. ધ્યાન આપો, ગુજરાતમાં મોસમી પવનો આવીને પછી ક્યાં જાય? રાજસ્થાનમાં. હવે તમે વિચારો કે આ પવનો જ્યારે રાજસ્થાનમાં પહોંચે ત્યારે આ પવનોમાં ભેજનું પ્રમાણ બિલકુલ ઓછું થઈ ગયેલું હોય. એના કારણે રાજસ્થાનમાં વરસાદ ઓછો પડી રહ્યો છે. પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછાય કે રાજસ્થાનમાં વરસાદ ઓછો પડવાનું કારણ શું છે? તો અરબ સાગર પરથી વાતા મોસમી પવનો જ્યારે રાજસ્થાનમાં પ્રવેશે ત્યાં સુધીમાં તો
આ પવનોમાં ભેજનું પ્રમાણ બહુ ઓછું થઈ ગયેલું હોય, ઘણું ઓછું થઈ ગયેલું હોય છે. ને આના જ કારણે રાજસ્થાનમાં પણ વરસાદ ઘણો ઓછો પડતો આપણને જોવા મળી રહ્યો છે. અને આથી રાજસ્થાનના રણ પ્રદેશમાં 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડે છે. હવે આપણને વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ કે રાજસ્થાન ગુજરાતમાં વરસાદ કેમ ઓછો પડે. કારણ કે આ મોસમી પવનો કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત ને રાજસ્થાન આમ ધીરે ધીરે પવન આગળ વધે તેમ પવનોમાં ભેજનું પ્રમાણ ઓછું થતું જાય છે. અને એને જ કારણે આ પવનોના કારણે વરસાદ ઓછો પડતો આપણને જોવા મળી રહ્યો છે. હવે આગળના તરફ આપણે આગળ વધીએ. આપણે અરબ સાગર પરથી વાતા મોસમી પવનો વિશે આપણે જોઈ ગયા. હવે આપણે ચર્ચા કરીએ બંગાળ અને ખાડી પરથી વાતા મોસમી પવનો. આ પવનો કઈ જગ્યાએ વરસાદ લાવે છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. જોઈએ આપણે તો આ પવનો બંગાળમાં પ્રવેશ કરી મેઘાલય સુધી પહોંચે છે અને આ પવનો ખૂબ ભેજવાળા હોય છે. તો હંમેશા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો કે બંગાળની ખાડી પરથી વાતા જે મોસમી પવનો છે એ પવનો બંગાળમાં પ્રવેશે, એટલે કે પશ્ચિમ બંગાળમાં પ્રવેશે અને ત્યાંથી આગળ વધીને ક્યાં જાય છે? મેઘાલયમાં જાય. પણ આ પવનોમાં ભેજનું પ્રમાણ કેવું હોય છે? વધારે જોવા મળી રહ્યું છે. એના કારણે ત્યાં વરસાદ પણ કેવો પડી રહ્યો છે? વધારે પડી રહ્યો છે. કારણ કે ભેજનું પ્રમાણ વધારે હોય એટલે વરસાદ પણ કેવો પડે? વધારે પડે. આ પવનો મેઘાલયમાં ગારો, ખાસી અને જૈંતિયા ટેકરીઓ રોકે છે. આથી આ ટેકરીઓના વાતાભિમુખ ઢાળ પર ભારે વરસાદ પડે છે. મેં તમને હમણાં કહ્યું કે જે રાજ્યમાં પર્વતો વધારે હોય એ રાજ્યની અંદર વરસાદ વધારે પડે. કેમ? કારણ કે મોસમી પવનોને આ પર્વતો ટેકરીઓ રોકતા હોય છે. એના કારણે વરસાદ ત્યાં વધારે પડે. તો આપણે જોઈએ તો મેઘાલયની અંદર ગારો, ખાસી અને જૈંતિયા જે ટેકરીઓ જે છે એ આ પવનોને રોકે છે અને એના કારણે આ ટેકરીઓના વાતાભિમુખ એટલે કે ટેકરીઓના આગળના ભાગના ઢાળ પર ભારે વરસાદ પડે છે. અને એટલા માટે ત્યાં આપણે જોઈએ તો ચેરાપુંજી અને મોસીનરામમાં વરસાદ એટલા માટે વધારે પડે છે કારણ કે એ આ ટેકરીઓના કારણે જ. મેઘાલયના ખાસી ટેકરીઓના ઢાળ પર આવેલા ચેરાપુંજીમાં વાર્ષિક આશરે 1200 સેમી જેટલો વરસાદ પડે છે. તમે જુઓ કે મેઘાલયની અંદર જે ખાસી ટેકરીઓના ઢાળ પર આવેલું ચેરાપુંજીમાં વાર્ષિક આશરે 1200 સેમી જેટલો વરસાદ પડે છે. કારણ કે ખાસી ટેકરીના વાતાભિમુખ બાજુ આવેલ કે ટેકરીના આગળના ભાગે છે. એટલા માટે ચેરાપુંજીમાં ભારે વરસાદ પડે છે 1200 સેમી. કારણ કે આ ગારો, ખાસી, જૈંતિયા જે ટેકરીઓ જે છે એ આ મોસમી પવનોને રોકે છે. એટલા માટે ત્યાં વરસાદ વધારે પડે. જો ટેકરીઓ ન હોય તો ત્યાં વરસાદ ન પડે. અને મોસીનરામમાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ પડે છે. તો ચેરાપુંજીમાં 1200 સેમી વાર્ષિક અને મોસીનરામની અંદર 24 કલાકમાં સૌથી વધુ વરસાદ પડનારા સ્થળો મેઘાલયમાં છે. હવે તમને એક વસ્તુ ખ્યાલ આવી ગઈ કે મેઘાલયમાં વધારે વરસાદ કેમ પડે છે ચેરાપુંજી અને મોસીનરામમાં? કારણ કે મેઘાલયમાં જે ગારો, ખાસી અને જૈંતિયા આ 3 પર્વતો એ બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનોને રોકી કાઢે છે. એના કારણે ત્યાં વરસાદ પડે અને જ્યાં વરસાદ પડે ત્યાં 2 શહેરો આવેલા છે, ચેરાપુંજી અને મોસીનરામ. જો ટેકરીઓ ન હોત તો કદાચ ત્યાં વરસાદ ન પડતો હોત. આગળ આપણે જોઈએ પશ્ચિમ તરફ ફંટાતા આ પવનોની દિશા બદલાતા તે દક્ષિણ પૂર્વ દિશા બને છે. તમે જુઓ આ પવનો ધીરે ધીરે પશ્ચિમ દિશા તરફ ફંટાઈ જાય છે અને તે પવનો આગળ જઈને દક્ષિણ પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યા છે અને પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા સુધી પહોંચે છે. અને આ પવનોને આગળ તેમ ભેજનું પ્રમાણ ઘટતું જ જાય છે. તમે જુઓ કે જ્યારે બંગાળની ખાડી પરથી વાતા મોસમી પવનો પશ્ચિમ બંગાળ, ત્યાંથી બિહાર, ત્યાંથી ઉત્તર પ્રદેશ, ત્યાંથી હરિયાણા પહોંચે છે. પણ જેમ આ પવનો આગળ વધી રહ્યા છે તેમ વરસાદનું પ્રમાણ કેવું થતું જાય છે? ઘટતું જ જતું જાય છે, ઓછું થતું જાય છે. અને હંમેશા એક વસ્તુ ધ્યાન રાખો કે મોસમી પવનો જેમ આગળ વધે તેમ વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે. તો આપણે જોઈ ગયા કે આ પવનો પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સુધી પહોંચે છે અને આ પવનો આગળ વધે તેમ ભેજનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જતું આપણને જોવા મળી રહ્યું છે. એના કારણે ત્યાં વરસાદનું પ્રમાણ પણ
ઘણું બધું ઓછું આપણને જોવા મળતું જાય છે. આથી કોલકાતામાં 160 સેમી, અલ્હાબાદમાં 100 સેમી અને દિલ્હીમાં 65 સેમી જેટલો વરસાદ પડે છે. તમે જુઓ તો આપણે મિત્રો હમણાં જ કહ્યું કે પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, તો જેમ જેમ મોસમી પવનો આગળ વધે તેમ તેમ વરસાદનું પ્રમાણ ઘટતું જાય. સૌથી પહેલાં કોલકાતા આવે ત્યાં 160 સેમી વરસાદ, ત્યાંથી આ પવનો અલ્હાબાદમાં જાય તો 100 સેમી, ત્યાંથી એ દિલ્હીમાં જાય તો 65. તમે જુઓ ધીરે ધીરે વરસાદ ઘટતો ગયો. કલકત્તામાં 160 સેમી હતો તે આગળ જઈને 100 સેમી થઈ ગયો, દિલ્હીમાં જઈને 65 સેમી થઈ ગયું. એટલે કે વરસાદ ધીરે ધીરે આગળ વધ્યો તેમ તેમ વરસાદનું પ્રમાણ શું થતું ગયું, ઘટતું જતું આપણને જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો અને અરબ સાગર પરથી આવતા મોસમી પવનો ભેગા થઈ જતા ઉત્તર હિમાલયમાં વરસાદ પડે છે. ક્યારેક હિમવર્ષા પણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જો આગળ એવી સ્થિતિ નિર્માણ પામે કે બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો અને અરબ સાગર પરથી આવતા મોસમી પવનો આગળ જઈને એક થઈ જાય છે, એટલે કે એકબીજાને મળી જાય છે, ભેગા થઈ જાય છે. અને આ પવનો ક્યાં પહોંચે છે, ઉત્તર હિમાલય, એટલે કે હિમાલય પર્વતમાં પહોંચે, જેના કારણે હિમાલયમાં ભારે વરસાદ પડે છે. કોઈક સમય ત્યાં હિમવર્ષા પણ પડે છે. તો તમે જો આ કુદરતી કરિશ્મા કહેવાય કે આગળ જઈને અરબ સાગરના પવનો અને બંગાળની ખાડી ઉપરથી આવતા પવનો બંને એકબીજાને મળી જાય છે, ભેગા થઈ જાય અને ક્યાં પહોંચે, આગળ જઈને હિમાલયમાં પહોંચે અને હિમાલયમાં ભારે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે. આ પ્રકારની સ્થિતિ આપણને ત્યાં જોવા મળી રહી છે. બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં હવાનું હલકું દબાણ બનતા ત્યાં 5 થી 6 ચક્રવાતો પણ ઉદ્ભવે છે. તમે જો શિયાળાની અંદર ચક્રવાત આવે એ સામાન્ય બાબત છે. નાનું મોટું વાવાઝોડું ઉદ્ભવ પામતું જ હોય છે, ખાસ કરીને અલગ અલગ શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો ત્યાં આગળ ઘણા સમયની અંદર ચક્રવાત પણ ઉદ્ભવ પામે. ચક્રવાત એટલે કે નાનું વાવાઝોડું આપણે કહીએ. ચક્રવાત એટલે કે નાનું વાવાઝોડું. તો ઘણી જગ્યાએ ખાસ કરીને બંગાળની ખાડીમાં આવા લગભગ 5 થી 6 ચક્રવાતો ઉદ્ભવ પામે, જે વરસાદ પણ લાવે. તમે જો આખત ગુજરાતની અંદર જે વરસાદ પડી રહ્યો છે, વધારે પડ્યો અમુક વચ્ચેલા સમયની અંદર, ઘણા બધા ખેડૂતોનો પાક પણ ધોવાઈ ગયો હોય. બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ ઉદ્ભવ પામે એના આપણે ચક્રવાત કહીએ છીએ. એના કારણે એની અસર આપણે અહીંયા સુધી પહોંચી હતી. મોસમી પવનો સાથે વરસાદનો ક્રમ ભંગ થાય છે, જેમાં કેટલાક દિવસ સુધી એકસાથે વરસાદ પડે છે. તે દરમિયાન વરસાદ પડે જ નહીં એવા દિવસો પણ હોય અને ફરીથી વરસાદના દિવસો આવે, જેને વરસાદનો ક્રમ ભંગ કહીએ છીએ. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે વરસાદનો ક્રમ ભંગ એટલે શું? તો હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે વિદ્યાર્થી મિત્રો, હંમેશા એક પ્રશ્ન, વારંવાર પ્રશ્ન પૂછાય કે વરસાદનો ક્રમ ભંગ એટલે શું? તો વરસાદનો ક્રમ ભંગ એટલે શું ખબર છે? આપણા ભારત દેશમાં એક જ સાથે વરસાદ નથી પડતો કે ચોમાસાની અંદર 4 મહિના વરસાદ પડ્યો જોવા મળે. ના, કેવો જોવા મળે કે કેટલાક દિવસ સુધી એક સાથે વરસાદ પડે, અથવા તો એ દરમિયાન કાં તો વરસાદ પડતો જ નહીં, પછી પાછો વરસાદ પડે, જેને આપણે વરસાદનો ક્રમ ભંગ કહેવાય. તો ઘણા દિવસ સુધી વરસાદ પડે, પછી પાછો ઘણા દિવસ સુધી વરસાદ પડે જ નહીં, પાછો વરસાદ પડે, એને આપણે વરસાદનો ક્રમ ભંગ કહેવાય. 90 દિવસ દરરોજ વરસાદ પડે એવું નથી હોતું. 15 દિવસ વરસાદ પડે, પાછો 15 દિવસ વરસાદ ન પણ પડે, પાછો પડે પણ ખરો. આને વરસાદનો ક્રમ ભંગ કહેવાય. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે વરસાદનો ક્રમ ભંગ એટલે શું? તો વરસાદનો ક્રમ ભંગ એટલે કે કેટલાક દિવસ સુધી એક સાથે વરસાદ પડે છે અથવા તે દરમિયાન વરસાદ પડે જ નહીં એવા દિવસો પણ હોય અને ફરીથી પાછા વરસાદના દિવસો પણ આવે, જેને આપણે વરસાદનો ક્રમ ભંગ આપણે કહીએ છીએ. તો આથી આપણે ચોમાસાની ઋતુ, જેમાં 2 પ્રકારના પ્રશ્નો પૂછાય, અરબ સાગર પરથી વાતા મોસમી પવનો અને બંગાળની ખાડી પરથી વાતા મોસમી પવનો. પણ હવે આપણે જોઈએ તો નિવર્તન ઋતુ. નિવર્તન ઋતુ વિશે ટૂંકમાં માહિતી આપો. એટલે કે પાછા ફરતા મોસમી પવનો, જે ચોથી ઋતુ છે, જે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાની અંદર
એનો આપણને અનુભવ થતો જોવા મળી રહ્યો છે ઓક્ટોબર અને નવેમ્બરમાં. અત્યારે જે ઋતુ ચાલે છે એ પાછા ફરતા મોસમી પવનો, જેને આપણે નિવર્તન ઋતુ આપણે કહીએ છીએ. જોઈએ આમાં શું હોય છે. સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા હોવાથી દક્ષિણે હિન્દ મહાસાગર પર હલકું દબાણ સર્જાય છે અને ઉત્તર ભારતમાં ભારે દબાણ સર્જાય છે. તમે જો વિદ્યાર્થી મિત્રો, વર્ષા ઋતુની વિરુદ્ધમાં અહીંયા સ્થિતિ સર્જાય. ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં શું થાય કે સૂર્યના સીધા કિરણો ધીરે ધીરે દક્ષિણ દિશા તરફ ખસે છે, જેના કારણે હિન્દ મહાસાગરમાં હલકું દબાણ સર્જાયું તમે જોયું, અને ઉત્તર ભારતમાં ભારે દબાણ સર્જાય. તો એ પવનો ક્યાં ઉદ્ભવ પામશે? ભારે દબાણ. તો ઉત્તર ભારતમાં પવનો ઉદ્ભવ પામે અને ક્યાં જશે? હલકું દબાણ તરફ, એટલે કે હિન્દ મહાસાગર તરફ જશે. એટલે કે પવનોની દિશા બદલાઈ ગઈ. ચોમાસામાં પવનો સમુદ્ર પરથી જમીન તરફ જતા તમે જોયું, સમુદ્રથી જમીન તરફ ઉત્તર દિશા તરફ જાય. જ્યારે પાછા ફરતા મોસમી પવનોમાં શું થશે કે જમીન તરફથી પવનો સમુદ્ર તરફ જતા જોવા મળી રહ્યા છે. જોઈએ આપણે પરિણામે ચોમાસામાં વાતા નૈઋત્યના જે મોસમી પવનો, તો જે નૈઋત્યના મોસમી પવનો સપ્ટેમ્બર મહિનાના અંતે નબળા પડે છે અને ઓક્ટોબરમાં આ પવનો ભારતના જમીનમાંથી પાછા ફરી સમુદ્ર તરફ જાય છે. તો જો વિદ્યાર્થી મિત્રો કે ચોમાસાના જે નૈઋત્ય પવનો સપ્ટેમ્બર મહિનાની અંદર નબળા પડી જાય અને ઓક્ટોબર મહિનામાં આ પવનો જમીન તરફથી એ પછી સમુદ્ર તરફ વાવા લાગે છે, એટલે પાછા પડી જાય છે. હવે જમીન તરફથી સમુદ્ર તરફ, એટલે કે ઉત્તરથી દક્ષિણ તરફ જવા લાગે છે. આથી ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના સમયમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કહેવાય. એટલા માટે આપણે ઓક્ટોબર અને નવેમ્બર એ પાછા ફરતા મોસમી પવનો કહીએ છીએ. એટલે કે જે મોસમી પવનો દક્ષિણથી ઉત્તર તરફ જતા, પણ ઓક્ટોબર નવેમ્બર મહિનાની અંદર આ પવનો પાછા ફરે, એટલે કે ઉત્તરથી દક્ષિણ દિશા તરફના બને છે. આ સમય ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક તથા ઠંડા પવનોની પરિસ્થિતિ પ્રારંભ થાય. તમે જુઓ, આ સમયની અંદર ગરમીનું પ્રમાણ ઘટે, ઠંડા પવનો વાય છે, રાત્રે ઠંડી લાગે, દિવસે ગરમી લાગે, આવા પ્રકારની સ્થિતિ સર્જાતી આપણને જોવા મળી રહી છે. તમે જોઈએ સ્વચ્છ આકાશ, વધતું જતું તાપમાન અને પાછા ફરતા મોસમી પવનો મુખ્ય લક્ષણ છે. તમે જુઓ, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ આવે ત્યારે આકાશ સ્વચ્છ હશે, વાદળા તમને જોવા નહીં મળે, દિવસે ધીરે ધીરે તાપમાન વધતું જશે, રાત્રે આપણને શું લાગશે? ઠંડી લાગશે. આ સ્થિતિ આપણને આ પાછા ફરતા મોસમી પવનોની અંદર આપણને જોવા મળી રહી છે. આગળ જોઈએ આપણે, જમીન ભેજવાળી હોય છે, દિવસે તાપમાન વધી જાય છે અને રાત્રે ઠંડી હોય છે. તમે જુઓ, પાછા ફરતા મોસમી પવનોની ઋતુનું ખાસિયત એ છે કે દિવસે તાપમાન વધતું જાય. ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, દિવસે તાપમાન વધતું જાય અને રાત્રે તાપમાન ઘટે, એટલે કે રાત્રે આપણને ઠંડી લાગે. તમે જુઓ, આ જે ઋતુ ચાલે છે ને એ પાછા ફરતા મોસમી પવનોની કહેવાય. ઓક્ટોબર અને નવેમ્બર દિવસે તમને ગરમી લાગશે અને રાત્રે ઠંડી લાગે છે. આ સ્થિતિ આ જ ઋતુમાં આપણને જોવા મળતી હોય છે. આમ ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકરાવનારું હોય છે. આથી આ પરિસ્થિતિ ઓક્ટોબર હીટ કહે છે, જ્યારે ગુજરાતમાં ભાદરવી તાપ પણ કહેવામાં આવે છે. તમે જુઓ, આ સમયગાળા દરમિયાન ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું તાપમાન અકરાવનારું હોય, એટલે કે દિવસે આપણને બાફ વધારે લાગે, જેને આપણે બફારો કહીએ છીએ, અતિશય ગરમી લાગે છે. આ સમયને આપણે ઓક્ટોબર હીટ કહેવાય. ગરમીના કારણે ગુજરાતમાં એને ભાદરવી તાપ કહેવાય. ગુજરાતમાં શું કહેવાય છે? ભાદરવી તાપ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, ભાદરવી તાપ અથવા તો ઓક્ટોબર હીટ એટલે શું? તો પાછા ફરતા મોસમી પવનોની ઋતુમાં દિવસનું તાપમાન વધારે હોય છે, ભેજનું પ્રમાણ પણ વધારે હોય, જેના કારણે દિવસે અકળામણ થાય છે, ગરમીનું પ્રમાણ વધારે હોય છે. આથી આ પરિસ્થિતિને ઓક્ટોબર હીટ કહેવામાં આવે, અથવા તો ગુજરાતીમાં એને ભાદરવી તાપ. કારણ કે ઓક્ટોબર મહિનામાં ભાદરવો મહિનો હોય છે, એટલા માટે આને ઓક્ટોબર હીટ તરીકે આપણે ઓળખીએ છીએ, અને ગુજરાતીમાં એને ભાદરવી તાપ. પરીક્ષામાં પ્રશ્ન આવશે, ઓક્ટોબર હીટ એટલે શું? તો યાદ રાખજો, દિવસનું તાપમાન વધારે હોવાને કારણે જે હવામાન અકરાવનારું હોય છે અને એના જ કારણે આપણને ગરમી અતિશય લાગે, જેને આપણે ઓક્ટોબર હીટ કહીએ છીએ.
વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈ ગયા કે પાછા ફરતા મોસમી પવનની ઋતુ ઉલટી હોય છે. આ સમયમાં પવનો જમીન પરથી ક્યાં આવે? સમુદ્ર તરફ આવતા હોય છે. અને ચોમાસામાં શું હોય છે કે પવનો સમુદ્રથી જમીન તરફ જાય, પછી ઓક્ટોબર નવેમ્બરમાં આ પવનો પાછા વળી જાય, એટલે કે જમીનથી સમુદ્ર તરફ જાય, એટલે કે દિવસે ગરમી અને રાત્રે આપણને ઠંડીનો અહેસાસ થતો આપણને જોવા મળી રહ્યો છે, જેને આપણે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે આપણે ઓળખીએ છીએ.